બીજો અધ્યાય છે એ દરેક જગ્યાએ ખૂબ વખણાયો છે, ખૂબ પ્રસિદ્ધિને પામેલો છે. અને બીજા અધ્યાયની અંદર પણ જે સ્થિતપ્રજ્ઞતાના શ્લોકો છે એ સમગ્ર વિશ્વની અંદર ખૂબ પ્રસિદ્ધિને પામેલા છે. અર્જુને શ્રી કૃષ્ણ ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે ભગવાન, સ્થિતપ્રજ્ઞ પુરુષ કોને કહેવાય? એ કેવી રીતે બોલે, કેવી રીતે ચાલે, એના લક્ષણ શા હોય એ તમે અમને કહો. એ વખતે શ્રી કૃષ્ણ ભગવાને પોતે ઉપદેશ આપવાની શરૂઆત કરી. પહેલી વાત એમણે એ કરી કે પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન, અંતરની બધી કામનાઓ છોડી દેવી. અને બીજું શું કીધું? આત્મન્યેવ આત્મના તુષ્ટ, આત્માની અંદર પોતે સંતુષ્ટ છે. આવો જે ભક્ત છે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. અને ત્યાર પછી એકદમ પ્રેક્ટિકલ વાત બીજા શ્લોકની અંદર શ્રી કૃષ્ણ ભગવાન કરે છે. ભગવાન કહે છે કે દુઃખેષ્વનુદ્વિગ્ન મનાઃ સુખેષુ વિગતસ્પૃહઃ વીતરાગ ભય ક્રોધઃ સ્થિતધીર મુનિરુચ્યતે. પહેલી વાત કરે છે ભગવાન કે દુઃખની અંદર જે ઉદ્વેગ નથી પામતો ને એ સ્થિતપ્રજ્ઞ પુરુષ કહેવાય. દુઃખની અંદર આપણે ઉદ્વેગ પામીએ છીએ, એને લીધે દુઃખ આપણને દુઃખી કરે છે. પણ દુઃખની અંદર જે ઉદ્વેગ નથી પામતો એ દુઃખની અંદર પણ સુખી રહી શકે છે. આત્માનું લક્ષણ તો આનંદ રૂપ છે. આનંદ લક્ષણ આત્મા, આત્મા તો આનંદથી ભરેલો છે. સચ્ચિદાનંદમ બ્રહ્મ, બ્રહ્મનું લક્ષણ તો સચ્ચિદ અને આનંદ છે. તો આપણો સ્વાભાવિક ગુણ છે આનંદ, પણ આપણે સ્વાભાવિક ગુણને શું કામ ગુમાવી દઈએ છીએ? તો દુઃખને આપણે આપણા ઉપર સવાર થવા દઈએ છીએ. આપણે માની લઈએ છીએ કે હું દુઃખી થઈ ગયો. તો આપણને સ્થિતપ્રજ્ઞ પુરુષ કોણ હોય બતાવતા શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે દુઃખની અંદર જે અનુદ્વિગ્ન રહે, ઉદ્વેગ ન પામીને એ ભગવાનનો ભક્ત કહેવાય. હવે આ તો બહુ અઘરું લાગે છે આપણને, કારણ કે એક બાજુ દુઃખ તો આવે જ છે, એ તો આપણને દેખાય છે. અને દુઃખની અંદર પણ ઉદ્વેગ ન પામવો એ તો કેવી રીતે બની શકે? તો એના માટે સ્થિતપ્રજ્ઞતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન આગળ જે વાત કરવાના છે એ છે કે આત્માનું બળ જો હોય તો પછી આપણને ક્યારે ઉદ્વેગ થતો નથી. અને શ્રીજી મહારાજે પોતે વચનામૃતની અંદર સ્થિતપ્રજ્ઞતાની વાત કરતા એક વિશેષ વાત કરી છે. એ આપણને આના કરતા પણ વધારે પુષ્ટિ કરેલી છે. શ્રીજી મહારાજે ગીતાના કેટલાક શબ્દોના ખૂબ વિશિષ્ટ અર્થ કરેલા છે અને ગીતાના કેટલાક શ્લોકોને બહુ મૌલિક રીતે સમજાવેલા છે અને બહુ અદભુત અર્થ કરેલો છે. એમાં ગરડા મધ્ય પ્રકરણનું 17મું વચનામૃત છે, એમાં માટે સ્થિતપ્રજ્ઞની વ્યાખ્યા કરી. તો મહારાજે કીધું કે આત્માની અંદર સ્થિતિ થઈ હોય એ તો સ્થિતપ્રજ્ઞ કહેવાય, પણ જે પુરુષની મતિ પરમાત્માની અંદર સ્થિર થઈ હોય ને એ સાચો સ્થિતપ્રજ્ઞ છે. કેવળ આત્માની અંદર નહીં, કેવળ કૈવલ્ય જ્ઞાનની અંદર નહીં, પરંતુ પરમેશ્વરની અંદર, અને એમાં પણ પ્રગટ સત્પુરુષની અંદર અને પ્રગટ ભગવાનની અંદર જેની મતિ સ્થિર થઈ ગઈ છે ને એ સ્થિતપ્રજ્ઞ કહેવાય. એની મતિ સ્થિર થઈ જાય. જ્યાં સુધી મતિ સ્થિર નથી થઈ ત્યાં સુધી માણસ છે એ પોતે ઉદ્વેગ મારે છે, ત્યાં સુધી પોતે શાંતિ પામી શકતો નથી. તો મન સ્થિર થાય, પ્રજ્ઞા સ્થિર થાય, એના માટે સ્થિરની અંદર જોડવું પડે. તો આખા જગતમાં બધું જ અસ્થિર છે. આપણું જે શરીર દેખાય છે ને એ અસ્થિર છે. આપણા જે સગા સંબંધી દેખાય છે અસ્થિર છે. આપણી જેટલી કઈ સંપત્તિ દેખાય છે અસ્થિર છે. આપણી જે કઈ સત્તા દેખાય છે અસ્થિર છે. આ જગતની અંદર જે કઈ સંબંધો પરસ્પરના છે, માતા પિતા પુત્ર ભાઈ બહેન મિત્ર, આ બધા જ સંબંધો અસ્થિર છે. સ્થિર બે જ વસ્તુ છે, પરમાત્મા સ્થિર છે અને આત્મા સ્થિર છે. એટલે જેટલા આપણે પરમાત્માની અંદર જોડાયા, જેટલા આપણે આત્માની અંદર જોડાયા એટલા આપણે સ્થિર રહી શકીએ. તો સ્થિતપ્રજ્ઞની વ્યાખ્યા આ કરી કે દુઃખની અંદર ઉદ્વેગ ન પામવો અને પરમાત્માની અંદર જોડાયેલા રહેવું. હવે આપણને પ્રશ્ન એ થાય કે દુઃખ આવતું હોય ત્યારે શું સમજવું? તો એની વાત શ્રીજી મહારાજે કરી કે જ્યારે દુઃખ આવે ત્યારે એમ સમજવું કે ભગવાન આપણી સાથે છે. આ મોટામાં મોટો આધાર છે દુઃખની અંદર સ્થિરતા રાખવાનો, કે ગમે એવી મુશ્કેલી આવશે મારો ભગવાન છે ને એ મારી સાથે છે. આટલો જો વિશ્વાસ હશે તો પછી આપણને જીવનમાં ક્યારેય મૂંઝવણ નહીં આવે. રામાનુજાચાર્ય છે એમણે પોતે વાત કરી કે ભગવાનનો ભક્ત કોને કહેવાય? તો જે ભગવાનને શરણાગત થયો છે ભગવાનનો ભક્ત કહેવાય. પણ શરણાગત કોને કહેવાય? તો એમણે 6 લક્ષણો બતાવ્યા શરણાગતિના. અને એની અંદર
એક મહત્વનું લક્ષણ એમને એ બતાવ્યું છે કે ભગવાનના ભક્તનું લક્ષણ છે રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસ. મારી રક્ષા ભગવાન કરશે એવો એને વિશ્વાસ હોય ને તો પછી એને ક્યારેય તકલીફ પડતી નથી. ભલે મૂંઝવણ આવે પણ કે હજી આમાંથી મને ભગવાન બચાવી લેશે. રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસ. અને જો આ વિશ્વાસ માણસ ગુમાવી બેઠે તો એ પાયા વગરનો થઈ જાય. તો એ જરૂર ઉદ્વેગની અંદર કઈ નું કઈ કરી બેસે અને ત્યાં સુધી કે આત્મહત્યા પણ પોતે કરી નાખે, દુઃખની અંદર સ્થિર રહી શકે નહીં. રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસ. અંગ્રેજીની અંદર એક બહુ પ્રસિદ્ધ એક કવિતા છે, એનું નામ છે ફૂટપ્રિન્ટ. આ નામની કવિતા છે. કવિતાની અંદર એવું આવે છે કે એકવાર કવિને પોતાના આખા જીવનનું દર્શન થાય છે. પોતે અત્યાર સુધી જીવનમાં જે જે પ્રસંગોમાંથી પસાર થયો એ કવિ જુએ છે. પણ એને કઈ રીતે આ બધા પ્રસંગો દેખાય? તો એક સમુદ્ર કિનારો છે અને સમુદ્ર કિનારા ઉપરની રેતીની અંદર પગલા પડે છે, ફૂટપ્રિન્ટ પડેલી છે. એને પોતાના પગલા દેખાય કે હું આ રસ્તે થઈને મારા જીવનમાં પસાર થતો અહીં સુધી આવ્યો છું. અને એમાં એને જોયું દરેક જગ્યાએ કે એના પગલા રેતીમાં હતા ને પોતાના પગલા પોતાની બાજુમાં બીજા પણ 2 પગલા દેખાતા હતા. એને 2 ને બદલે 4 પગલા દેખાતા હતા. છેક થી છેક સુધી 4 પગલા. એટલે એમને વિચાર કર્યો કે આ કોણ છે? અને એ વખતે ભગવાને કીધું કે એ પગલા મારા છે. તારી સાથે હું કાયમ ચાલુ છું, તું એકલો ક્યારેય હોતો નથી. તારી સાથે હું છું એટલે બધી જ જગ્યાએ 4 પગલા એને દેખાય. પણ આગળ જતા જતા એને આખા જીવનની પોતે કહાની વિચારતો હતો તો એને જોયું કે જ્યાં આગળ પોતાને મુશ્કેલી આવે છે ને ત્યાં 2 જ પગલા દેખાતા હતા. જ્યારે જ્યારે જીવનમાં મુશ્કેલી આવી અને એને અતિશય ઉદ્વેગ થયો હતો અને એને જીવનમાં હતાશા અને નિરાશા આવી હતી ત્યારે એને જોયું કે એમાં તો 2 જ પગલા દેખાય. એટલે એને ભગવાનને ફરિયાદ કરી કે ભગવાન, આ તે કેવી તમારી રીત કહેવાય કે તમે છેક સુધી મારી સાથે ચાલો, બધે તમે મારા પગલા મારી સાથે દેખાય અને જયારે મુશ્કેલી આવે ત્યારે ભાગી જાવ છો, ત્યારે મારી સાથે તમે દેખાતા નથી, ત્યારે હું એકલો પડી જાઉં છું. તો આ તમારી કેવી રીત કહેવાય? એ વખતે ભગવાને કીધું કે ધ્યાન રાખીને જો કે એ જે 2 પગલા દેખાય છે ને એ મારા જ છે, તારા નથી. જ્યારે તને મુશ્કેલી આવે ને ત્યારે મેં તને ઉચકી લીધો છે એટલે તારા પગલા ત્યાં દેખાતા નથી, એ મારા પગલા છે. તો જ્યારે જ્યારે આપણને મુશ્કેલી આવે આપણને ભગવાન ઉચકી લે. એ વખતે ભગવાન પોતાના ભક્તની રક્ષા કરે છે. કારણ કે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને વાત કરી કે કૌંતેય પ્રતિજાનીહિ નમે ભક્તઃ પ્રણશ્યતિ. હે કૌંતેય, તું પ્રતિજ્ઞા કર. પ્રતિજાનીહિ એટલે તું પ્રતિજ્ઞા કર. નમે ભક્તઃ પ્રણશ્યતિ, મારો ભક્ત ક્યારેય નાશ પામતો નથી. કૌંતેય પ્રતિજાનીહિ નમે ભક્તઃ પ્રણશ્યતિ. જે ભગવાનનો ભક્ત થયો છે ને એની રક્ષા કરનાર તો ભગવાન પોતે છે. આજનો દિવસ એ રક્ષાનો દિવસ છે અને એ દિવસે આપણે બધા બેન પાસે જઈને રાખડી બંધાવતા હોય છે ભાઈઓ, પણ એની અંદર ભાવના એ હોય છે કે બેનની ભાઈ પ્રત્યેની જે પ્રેમની ભાવના છે એની અંદર એટલી તાકાત છે કે ભાઈની મુશ્કેલીની અંદર રક્ષા કરે. આ ભાવનાની તાકાત છે, પ્રેમની તાકાત છે અને મુશ્કેલીની અંદર એ પ્રેમ ભાઈની રક્ષા કરે. તો જો બેનનો પ્રેમ એ ભાઈની રક્ષા કરી શકતો હોય તો ભગવાનનો પ્રેમ ભક્તની રક્ષા કરે કે ન કરે? કારણ કે ભગવાન કહે છે કે મારો ભક્ત એની રક્ષામાં હું ઉભો છું, મૂંઝાશો નહીં. તો નારિયેળી પૂનમનો આજનો દિવસ અને રક્ષાબંધનનો આજનો દિવસ, એ દિવસ આપણને સંદેશ એ આપે છે ભક્તને ત્યારે એવું ના માનવું કે હું એકલો છું. ભક્તને હંમેશા એમ માનવું કે ભગવાન મારી સાથે છે. એટલે શામળદાસ કવિએ પોતાના કીર્તનની અંદર આ વાત બહુ સ્પષ્ટપણે કરી બતાવી કે હરિને ભજતા હજુ કોઈની લાજ કથા નથી જાણી રે, જેની તીવ્રતા સામળિયાની સાથ વધે વેદવાણી. હજી સુધી કોઈ એકે દ્રષ્ટાંત એવું નથી જોયું કે ભગવાનના ભક્તની લાજ ભગવાને ન રાખી હોય. એ રાખે જ, કારણ કે ભગવાન પોતેનું બિરુદ છે, ભક્ત વત્સલ હરિ બિરુદ ચિહારો. એ પોતાનું બિરુદ ક્યારેય ભૂલતા નથી. નરસિંહ મહેતાના જીવનમાં કષ્ટ તો ઘણા આવ્યા. એ વખતે ઘણી બધી મુશ્કેલી આવી. નાતવાળા એમને વિમુખ કરી દીધા અને એ વખતે એમની દીકરીને મામેરું પૂરવાનું પણ એની પાસે કઈ સાધન હતું નહીં, આબરૂ જાય એવું હતું. પણ દરેક સંજોગોની અંદર ભગવાન એની સાથે રહ્યા છે અને એટલે એમને કીધું, ભગવાનને કીધું કે મારી ભૂલી સ્વીકારનાર હવે કોઈ નથી, તમે સ્વીકારો. મારી ભૂલી સ્વીકારો મહારાજ રે, શામળા તારી, તમે મારી ભૂલી સ્વીકારનાર છો. કૌંતેય પ્રતિજાનીહિ નમે ભક્તઃ પ્રણશ્યતિ. મારો ભક્ત એ મૂંઝવણમાં હશે ને ત્યારે હું એની સાથે જઈને ઉભો રહેવાનો છું. જ્યારે જ્યારે ભગવાને જોયું કે વસુદેવ દેવકી ઉપર કષ્ટ આવ્યો
એ વખતે ભગવાને પોતાના માતા પિતાની પણ રક્ષા કરી. જયારે ગોવાળિયા ઉપર કષ્ટ આવી ગયું એટલે વત્સાસુર આવ્યો અને બકાસુર આવ્યો અને અઘાસુર આવ્યો અને તેને ઇન્દ્ર પણ ખાંગો થઈને વળતો. ગમે ત્યારે ગોવાળિયાની ઉપર જયારે દુઃખ આવ્યું ભગવાને પોતાના ભક્ત જાણીને એમની રક્ષા કરી. ત્યારે સુદામાને કષ્ટ આવ્યું ત્યારે ભગવાન સુદામાની પડકેથી ઉભાર્યા અને એને ભગવાને મદદ કરી, એની પણ રક્ષા કરી. જ્યારે અર્જુનની ઉપર કષ્ટ આવ્યો અર્જુનની બાજુમાં જઈને ભગવાન ઉભાર્યા અને એની રક્ષા કરી. જ્યારે દ્રૌપદીની ઉપર કષ્ટ આવ્યું ત્યારે દ્રૌપદીની બાજુમાં જઈને ભગવાન ઉભાર્યા અને એની રક્ષા કરી. કૌંતેય પ્રતિજાનીહિ નમે ભક્તઃ અનશ્યતિ. મારો ભક્ત ક્યારે નાશ નહીં પામે, હું એની સાથે છું. આ ભગવાનના ભક્તને આટલો રક્ષાનો વિશ્વાસ રહે છે. ભગવાન મારી સાથે છે. ભગવાન સ્વામિનારાયણે આપણા પર કેટલી મોટી કૃપા કરી, આપણને હંમેશા માટે નિર્ણય કરી દીધા કે તમને જીવનમાં ગમે ત્યારે કષ્ટ આવે ને હું તમારી સાથે છું. મહારાજ કે જે દિવસે પોતે ધર્મધુરા ધારણ કરી એ દિવસે મહારાજે વરદાન આપી દીધું કે મારો ભક્ત હોય એના ભાગ્યમાં જો ભિક્ષા પાત્ર હોય તો મને આવે, પણ મારો ભક્ત અન્ન વસ્ત્રે કરવી ત્યારે દુઃખી થાય નહીં. આ ભગવાનનું માગેલું વરદાન છે, એ ક્યારે ફરતો નથી. હવે ભગવાનના ભાગ્યમાં તો ત્યારે ભિક્ષા પત્ર આવવાનું નથી, આપણને ખબર છે. કારણ કે લક્ષ્મીજી તો એમની અર્ધાંગના થઈને ફરે, એમની દાસી થઈને ફરે, તો ભગવાનને તો ત્યારે ભિક્ષા પત્ર આવવાનું નથી, એટલે આપણે આવવાનું નથી. એટલી તમે ગેરંટી આપણને આપી દીધી. અને બીજું મહારાજે કીધું કે મારા ભક્તને જો એક વીછીના ડંખની વેદના થવાની હોય તો મને રૂવાડે રૂવાડે કરોડ કરોડ વીછીના ડંખની વેદના ભલે થાય, પણ મારો ભક્ત એ ક્યારે દુઃખી થાય નહીં. આ સૃષ્ટિએ બધું ભગવાનની ભક્ત વત્સલતા છે, કેટલો પ્રેમ કહેવાય. આજના જમાનામાં આપણે તો હે ભગવાન મારે દિવાળું મારો ભક્ત દુઃખી ન થાય એવું માગે, એનું દુઃખ કોઈ ના માગી શકે. કદાચ મદદ થોડી ઘણી કરે પણ બધું જ સુખ પોતાને માથે લઈ લેવું અને ભગવાનના ભક્તને ભગવાન જતે કહે છે કે ભલે મારું ભક્ત હું એ દુઃખ સહન કરી લઈશ. અપાર ભક્ત વત્સલતા છે. અને કે આપણે એવી પ્રતિજ્ઞા કરવાની છે કે આપણી ભક્તની અંદર ભગવાન છે, તો ગમે એટલા દુઃખ આવે છતાં આપણે ઉદ્રેક પામવો નહીં. એ આપણી સાથે અને કંઈક એ આપણું સારું કરવાના છે ભવિષ્યની અંદર. બીજી મારા ભોઈરા ગામની અંદર વાસુ ખાચર નામના દરબાર હતા અને પોતે દરબાર એટલા બધા ક્રૂર હતા ને કે કોઈ પણ માણસ ગુના આવે ને એટલે એને ઢીચણ ભાગી નાખવાનું. ઢીચણ ભાગી અને પોતે એના બધા ચિત્ર નાખી દે, પછી દવા પણ ન કરવા દે અને પેલા જીવડા પડે અને ચડે અને ઊંઘો પાડે એની અંદર વાસુ ખાચર આનંદ આવતો. આવો આસુરી જીવ હતો. હવે એના ગામની અંદર નાજા જોગિયા નામે ભક્ત રહેતા હતા અને પોતે શરીર સ્વામિનારાયણ ઉપાસક. હવે અમને ખબર પડી કે નાજો જોગ્યો છે ને સ્વામિનારાયણ ને માને, એટલે વાસુ ખાચરે નાજો જોગ્યાને કીધું કે તારો સ્વામિનારાયણ ભગવાન હોય તો આવતીકાલે સવાર સુધીમાં સ્વામિનારાયણ નહીં આવીને મને દર્શન આપે તો હું માનું કે ભગવાન છે. અને જો કાલ સવાર સુધીમાં સ્વામિનારાયણ આપણા ગામમાં નહીં આવે તો તારા ટીચર સારી ધૂમથી. એ વખતે નાજા જગ્યાએ ભણતા હતા જે જીજી મહારાજ તો છે વિસનગરમાં બિરાજમાન છે અને ભોયરા તો કાઠિયાવાડનું ગામ કેટલો દૂર કહેવાય. તો રાતોરાત તો મહારાજ ક્યાંથી આવે? એમને કીધું કે મહારાજને જે કરવું હોય એ કરશે. એક જ વસ્તુ રક્ષિષ્યતિ ભગવાન રક્ષા કરશે એવો અને વિશ્વાસ. એટલે પોતે ભજન કરે, આખી રાત ભજન કર્યું. અહીંથી મહારાજ વિસનગરથી નીકળ્યા, મારો ભક્ત દુખી છે. મહારાજ અહીંથી રાતોરાત નીકળ્યા ચાલતા ચાલતા અને એ વખતે ભેગા હતા અને મહારાજ તરફથી ચાલવા માંડ્યા. મુરજી બ્રહ્મચારી માંડ મહારાજ સાથે ચાલે એમ કરતા કરતા પહોંચ્યા અને મહારાજે એ વખતે મુરજી બ્રહ્મચારી સમાઈ લો અને મારે પાણી પર ચડાડતા પાણીમાં એટલું બધું પૂર હતું નદીમાં, તો મહારાજ ઉપર ચાલીને કાકા કાઢે પહોંચી ગયા અને પછી મહારાજ ત્યાંથી ચાલતા ચાલતા સવાર સુધીની અંદર પહોંચી ગયા. ભોયરા ગામને ફાધર પહોંચી ગયા અને ત્યાં જઈને એમને પોતે સમાચાર મોકલ્યા વાસુ ખાચરને કે જા વાસુ ખાચરને કહેજે કે નાનાનો ભગવાન આવી ગયો. વાસુ ખાચરે મહારાજના દર્શન કર્યા, સમાધિ થઈ ગઈ અને પછી મહારાજે પરિવર્તન કર્યું. પણ મહારાજમાં વિરુદ્ધ કૌંતેય પ્રતિજાનીહિ નમે ભક્તઃ અનશ્યતિ. મારો ભક્ત છે ને હું તેની રક્ષાની અંદર ઉભો છું, ભક્તને નિંદાવાની જરૂર નથી. તો નાજા જગ્યાની મહારાજે આવી અને એ દિવસે તો મહારાજ ક્યાં તો પહોંચી ગયા કુંડાળ ગામની કમરો બંધ હતા. સારસ્વતી બાજુનું જ ગામ છે કુંડાળ અને ત્યાં આગળ કમરો વગર રાત્રે સૂતા હતા પથારીમાં. હવે એ વખતે પહોંચે પથારીનું પડખું બદલે ને તો પડખું ફેરવતા ફેરવતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવા માંડ્યા. જેમને આવી ટેવ
હવે એ વખતે મહારાજ પોતે દરબારમાં ગઢડામાં છે. તો ત્યાં મહારાજ અવાજ સાંભળ્યો કે મારો ભક્ત મને યાદ કરે. અને મહારાજ ત્યાં એ વખતે અડધી રાતે માણકી તૈયાર કરી અને મહારાજ સીધા જ ગઢડાથી કુંડળ આવવા માટે નીકળી ગયા. 40-50 કિલોમીટર થાય. અને મહારાજ પોતે રાતોરાત રાજા અમરા પટગરના દરવાજે આગળ આવીને ઉભા રહ્યા. અને મહારાજે દરવાજે અમરાને જો અડધી રાતે કોણ હતું એટલે પોતે દરવાજે આગળ ગયા અને ત્યાં દરવાજો ખોલ્યો તો તમે મહારાજ એકદમ આનંદ થઈ ગયો ને કે મહારાજ અડધી રાતે તમે આમ એકલા આવી ગયા. જરા સમાચાર તો આપવા હતા તો હું જરા તૈયારી કરું તમારા સ્વાગતની. અને એમને મારી ગયા સીધે સીધા તો મહારાજ કે અમરા કે અમને બોલાવે એટલે અમે આવી ગયા. એમાં સમાચાર શું મોકલવાના કે અમરો પડે કે મહારાજ એ તો કઈ તમને બોલાવે નથી, એ તો કઈ કોઈની પાસે સમાચાર મોકલ્યા નથી તમે બોલાવવા માટેના. એ વખતે શ્રીજી મહારાજ બોલે કે અમરા તું હમણાં સ્વામિનારાયણ બોલતો હતો ને એટલે અમે અહીં આવી ગયા. અમરો પડકે હસવા માંડ્યો. એને કીધું મહારાજ મને તો હેવા પડ્યા છે. કાઠિયાવાડમાં દેવને હેવા છે કે મહારાજ મને તો હેવા પડ્યા છે સ્વામિનારાયણ બોલવાના. મહારાજ કે અમરા અમને પણ એવા હેવા પડી ગયા કે જે અમને બોલાવે ને એની પાસે પૂછી દઉં એવા. આ ભગવાનના હેવા છે. આપણે એમને સંભાળીએ ને આપણે એમને સંભાળવાના હેવા પાડીએ તો ભગવાન તો પોતે તૈયાર જ છે આવી જવા માટે. પણ આપણે ટેવ પાડવી પડે એમને સંભાળવાની. તો ગમે તેવી મુશ્કેલી આવે. ગુણાતીતાનંદ સ્વામીએ તો ક્યાં સુધી કીધું. ગુણાતીતાનંદ સ્વામી કે કોઈ આપતકાળ આવે અને આપણને કોઈ મદદ કરનાર ન હોય એ વખતે લીલા ખડને દંડવત ચડ્યો એમાં રહીને મહારાજ મદદ કરશે. આ મહારાજનું વરદાન છે. તો મહારાજ પોતે સર્વત્ર છે, ભગવાન સર્વત્ર છે અને પોતાના ભક્તની રક્ષાની અંદર હાજર છે. પોતે કૌંતેય પ્રતિગામી ભગવાનનો ભક્ત ક્યારેય નાશ ન પામે. એની લૌકિક અને પારલૌકિક બંને રક્ષા ભગવાન કરતા હોય છે. શિકાગોની અંદર આપણે એક હરિભક્ત છે ત્યારે એનું નામ છે વિષ્ણુભાઈ પટેલ. શિકાગોમાં એની કેમિસ્ટ્રી બહુ મોટી 2 દુકાનો છે, દવાની દુકાનો છે. હવે એની દુકાન બહુ સારી ચાલે છે પણ જે વિસ્તારમાં એની દુકાન છે ને એ વિસ્તાર સારો નથી. એ વિસ્તારની અંદર દિવસે પણ ચોરી થઈ જાય અને બધા કાળિયા લોકો છે ને એ તો બધા $100 માટે ચોરી કરી નાખે. બધા એવા માણસો એ વિસ્તારની અંદર પણ છતાંય એ પોતે વિષ્ણુભાઈ પોતાને ભગવાનમાં વિશ્વાસ અને કઈ વાંધો ના આવે. હવે એક વખત એવું થયું કે શુક્રવારે રાત્રે પોતે દુકાન બંધ કરી અને ઘરે ગયા. અને ઘરે ગયા એ વખતે એમની ભૂલ એવી થઈ ગઈ કે દુકાનનું લોક હતો ને ખુલ્લું રહી ગયું. ચાવી એમને લીધી નહીં. ઘરે આવે તો પણ એને ખબર નહીં તો દુકાન ખુલ્લી મૂકીને આવ્યો. હવે ત્યાં આગળ તો વીકેન્ડમાં 2 દિવસની રજા રહે, શનિ રવિ દુકાન બંધ રહે એટલે 2 દિવસ તો કઈ દુકાને જવાનું હતું નહીં. અને સોમવારે એમને ખબર પડી કે દુકાનનું તાળું તો ખુલ્લું રહી ગયું. એટલે પોતે હાંફળા દુકાને પહોંચ્યા કે જ્યાં ચોરી થઈ જતી હોય ત્યાં 2 દિવસ એમને દુકાન ખુલ્લી રહે તો કઈ બાકી રહે. પણ પહોંચ્યા ત્યાં આગળ અને જઈ દુકાન ખોલી અને જોયું બધું એ જગ્યાએ હતું. એટલે એમને ભગવાનની પ્રાર્થના કરી, આભાર માન્યો અને કીધું કે મહારાજ તમે રક્ષા કરી. હવે એ વખતે એ જ દિવસે એમને અમેરિકન ગ્રાહક એની પાસે આવ્યો. ત્યાં આવીને એમને વાત કરી કે મિસ્ટર પટેલ હું અહીંથી સેટરડે ઇવનિંગ પસાર થતો હતો અને એ વખતે મેં જોયું કે તમારી દુકાન છે એની અંદર તાળું ખુલ્લું હતું અને તમારો ચોકીદાર છે ને આ દુકાનની સિક્યુરિટી ગાર્ડ છે તમારો આ દુકાનની ચોકી કરતો હતો. એટલે વિષ્ણુભાઈ કે કોઈ સિક્યુરિટી ગાર્ડ નથી રાખતો. તો એ કે મેં જોયો તો ને મારી સગી આંખે. વિષ્ણુભાઈ કે દારૂ પીધો તો? દારૂ પીધો ને તો આવું કંઈક દેખાય. તો પેલા કે હા મેં દારૂ તો પીધો હતો પણ કે રવિવારે દારૂ નતો પીધો. આ તો શનિવારની વાત છે, રવિવારે મેં દારૂ નતો પીધો એ વખતે પણ મેં જોયું હતું એટલે મારી પર વિશ્વાસ રાખ. એને કીધું ખોટી વાત છે તારી. એમને કઈ ધ્યાન જ ના આપ્યું. હવે બીજે દિવસે એવું થયું કે એને એક અમેરિકન ગ્રાહક બાય આવી 60 વર્ષની હતી. હવે એમણે આવી વાત કરી કે મિસ્ટર પટેલ મેં રવિવારે બપોરે જોયું કે અહીં દુકાનની અંદર તાળું તમારું ખુલ્લું હતું અને તમારા સિક્યુરિટી ગાર્ડ છે ને એમને ભગવા કપડે ધારણ કરેલા, હાથમાં માળા હતી અને તમારી દુકાનની ચોકી કરતા હતા. એટલે હવે અમને પાકું લાગે કે વાતમાં કંઈક વજૂદ છે. એટલે એમને કીધું તમે અમારી દુકાનની અંદર આવો. દુકાનની અંદર લઈ ગયા અને પછી ત્યાં ઓલ ઇન વન મૂર્તિ હતી આખી ગુરુ પરંપરાની. એ જયારે બતાવી પેલી બાએ પ્રમુખ સાહેબ મહારાજ તમે પોઈન્ટ કરીને કીધું કે ધીસ ઇઝ ધ મેન. આ માણસ હતા કે જે તારી દુકાનની ચોકે બેઠા ઉભા કરતા હતા. વિષ્ણુભાઈ સ્વામીને કાગળ લખ્યો, ફોન કર્યો કે સ્વામી અમે તમને ભૂલી જઈએ છીએ, તમે અમને ભૂલતા
નથી. તમે અમને નિરંતર યાદ રાખો છો. કદાચ અમે કંઈક ગફલત કરી હોય ને તો પણ તમે માફ કરી અને આવા સંજોગોમાં પણ અમારી રક્ષા કરો છો. તો સ્વામી તો એ વખતે ભારતમાં હતા, પણ અહીં બેઠા બેઠા પણ મહારાજે કીધું કે મારો ભક્ત દુનિયાના ગમે તે ખૂણામાં હશે, હું એની રક્ષાની અંદર હાજર છું. તો સ્વામી સંતોએ પૂછ્યું, સ્વામી તમે પણ ત્યાં ગયા હતા, અહીં બેઠા હતા, નહીં બેઠા બેઠા ત્યાં ગયા? તો સ્વામી કહે એ તો એને શ્રીજી મહારાજ એવી રીતે દર્શન આપે, બાકી ગયા હોય તો મહારાજ જ એને આપણી અંદર હેત હોય એટલે આપણા સ્વરૂપની અંદર દર્શન આપે, બાકી શ્રીજી મહારાજ જ ત્યાં પર ગયા. તો ભગવાન પોતે સંતના સ્વરૂપની અંદર રહી અને આપણા બધાની રક્ષાની અંદર બેઠા છે. આ એમનું બિરુદ છે. ગમે તેવા સંજોગોની અંદર ત્યાં અમરેલીની બાજુમાં અબરામપુરા ગામ, જે અબરામપુરા ગામની અંદર એક તો નથી આખા ગામમાં, એનું નામ નાથજીભાઈ. હવે એકવાર એવું બન્યું કે પોતે ચોમાસાનો સમય હતો અને ખેતરમાં જતા. હવે ખેતરમાં પોતે ઉભા પગ મૂક્યો અને એ જ વખતે સર્પે આવીને દંશ માર્યો. અને દંશ એવો હતો, એને પોતાની નજર સમક્ષ કે સર્પ દંશ મારીને ઊંધો થઈ ગયો, ઊંધો થઈ ગયો. અને આ ખેડૂત લોકો બધા જાણે કે એકવાર સાપ કરડીને જો ઊંધો થઈ જાય ને તો પછી માણસ જીવે નહીં. એને લાગ્યું કે હવે આપણો અંતકાળ નજીક આવી ગયો. પણ એને પ્રાર્થના કરી સ્વામીને કે સ્વામી તમે મને લઈ જાઓ એનો મને વાંધો નથી, પણ આવી રીતે તમે મને મારશો ને તો ગામની અંદર લોકો જાણશે કે સત્સંગી હોય તો ભગવાન એની રક્ષા કરી નહીં. માટે તમે મને જુદી રીતે ધામમાં લઈ લેજો, પણ આમાંથી મારી રક્ષા કરો, આમાંથી ઉગારી લો. મેં ગામમાં સત્સંગ મારે કરાવતા આવી જયારે એમને વાત કરી અને એ વખતે સ્વામી ત્યાં બધા સાક્ષાત જાગ્રત અવસ્થામાં મનુષ્ય દેહની અંદર પ્રમુખ સાંઈ મહારાજ આવ્યા અને પછી એને પગે લાગ્યા. સ્વામીએ આશીર્વાદ આપે કે નાગજીભાઈ ચિંતા ન કરશો. એના પગ ઉપર હાથ ફેર્યો, જ્યાં વાગ્યું ને ત્યાં, તો ત્યાં ચંદન લાગી ગયું. એના ખભા પર હાથ મૂક્યો, ખભા પર ચંદન લાગી ગયું. અને પછી સ્વામી કે જાઓ તમને વાંધો નહીં આવે. અને પોતે ઘરે આવ્યા અને ઘરે આવીને બધાને વાત કરી સર્પ કરડ્યો. એ લોકો મૂંઝવણમાં પડ્યા અને જમતા એટલે સાપ એને બોલાવ્યો. આમને કીધું નાથજી તમારે કઈ જરૂર નથી, મને મારા જુદી આશીર્વાદ આપી દીધા, હવે મારે કઈ જરૂર નથી. પેલો શાંતિ કપર મંત્ર વાળો એ કે નાથજીભાઈ આને આ ઝેરના પારખા કરાય, આ ઝેરના પારખા તમે કરો, આની અંદર વિશ્વાસ હોય, મને મારી વિદ્યા અજમાવવા દો. નાથજીભાઈ કે મારે તારી વિદ્યાની જરૂર નથી, મારી રક્ષામાં તો ભગવાન અને ગુરુ બેઠા. અને એ વખતે નાથજીભાઈ સંકલ્પ કરો કે જ્યાં સુધી સ્વામી બાબાના દર્શન ન થાય ત્યાં સુધી પાણી ન પીવું. પોતે ત્યાંથી સીધા સારંગપુર આવ્યા અને એ વખતે સ્વામીજીના દર્શન કરી આશીર્વાદ લીધા અને પછી એમને પાણીનું ટીપું મોઢામાં મૂક્યું. પણ આજની તારીખે નાથજીભાઈ પોતાના ઘરે અરીસાની અંદર પેલો પોતાનો જપ્પો મઢાવી રાખ્યો છે કે જેની અંદર સ્વામી બાપા આશીર્વાદ આપ્યા અને પેલું ચંદનનો લાગી ગયો તો સ્પર્શ કર્યો, એનો જે નિશાન હતું ને એને પોતાના ઘરે રાખી એનું ઘસ અને બધાને બતાવે કે જો ભગવાન રક્ષાની અંદર બેઠા છે. કૌંતેય પ્રતિજાની નમે ભક્ત પ્રણસ્તતિ. ગમે તે સંજોગ હોય, લૌકિક દુઃખ હોય કે પારલૌકિક, બધાની અંદર રક્ષા કરનાર ભગવાન બેઠા છે. એટલા માટે દુઃખની અંદર ભગવાનનો ભક્ત ક્યારેય ઉદ્વેગ પામતો નથી. એ વાત અહીંયા આગળ કૃષ્ણ ભગવાન આપણને સમજાવે છે. તો આપણા જીવનમાં બધાને થોડા ઘણા અંશે આપણને બધાને એવી અનુભૂતિ છે કે જ્યારે જ્યારે તકલીફ આવી છે આપણા જીવનમાં, ત્યારે ભગવાન આપણી સાથે છે. આપણે ખાલી થોડી ધીરજ રાખવાની હોય છે અને વિશ્વાસ રાખવાનો હોય અને પ્રાર્થના કરવાની. દુઃખની અંદર ભગવાનની પ્રાર્થના કરવી, બાકી મૂંઝાઈ જાય તો નથી કે દુઃખ તો દૂર થાય નહીં, પણ વિશ્વાસ રાખીને પ્રાર્થના કરવી એ ભગવાનના ભક્તનું કર્તવ્ય છે. મોટા પુરુષો પોતાના જીવન દ્વારા આપણને સમજાવે છે કે જ્યારે જ્યારે કોઈને મુશ્કેલી આવે ને તો સ્વામીશ્રી પોતે પ્રાર્થના કરે. હવે એ તો પોતે સમર્થ પુરુષ છે, આશીર્વાદ પણ આપી શકે, પણ એ પોતે પ્રાર્થના એટલા માટે કરે, આપણને શીખવાડે કે તમે પણ વિશ્વાસ ભગવાનની અંદર રાખજો, એમને આગળ રાખજો. દુઃખની અંદર એ રક્ષા કરનારા બેઠા છે. તો મહારાજે આપણને આ સમજાવ્યું. ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતની અંદર આપણને સમજાવ્યું કે અંતરમાં ટાઢું રહ્યા કરે અને ધગી ન જાય એના બે ઉપાય છે. અંતરમાં ટાઢું રહ્યા કરે અને ધગી ન જાય એના બે ઉપાય છે. એક ઉપાય છે ભગવાનનું ભજન કરવું અને બીજું ભગવાનને સર્વ કરતા સમજવા. પહેલું તો ભગવાનનું ભજન કરવું, બસ કે ભગવાન મુશ્કેલીની આપણી સાથે બેઠા છે. કઈ મુશ્કેલી આવે તો ઠાકોરજી પાસે આવી જાઓ, મંદિર આવી જાઓ, સંતોના દર્શન કરવા, એમને મુશ્કેલી જણાવી, સ્વામી બાપાના દર્શને પહોંચી જવું, મોટા સંતોને વાત કરી મૂંઝવણની, ગમે તે કરવું. પણ એ વખતે જો આપણે બીજો ઉપાય કરીએ, કેટલાક લોકો શું કરે કે મૂંઝવણ આવે ને એટલે પછી વ્યસનો ઉપર ચડી જાય કે આ ટેન્શન બહુ રહે છે, ટેન્શન ઉતારવા માટે હું બીડી પીઉં છું. ભાઈ એનાથી ટેન્શન ના ઉતરે. કેટલાક ટેન્શન ઉતારવા માટે હું દારૂ પીઉં છું અને આમ દારૂ પીઉં ને ત્યારે મને એવું લાગે છે
કે હું જાણે કોઈક બીજા લોકમાં પહોંચી ગયો હોઉં ને એવું મને લાગે. ભાઈ તું થોડીક વાર માટે બીજા લોકમાં પહોંચી ગયો, પણ જયારે નશો ઉતારશે ને ત્યારે નરકમાં પડીશ પાછો. ડબલ ડિપ્રેશન આવશે જેટલું હશે ને એના કરતા. તો એ નશો ખોટો નશો. ભજનનો નશો છે એ સાચો નશો છે. તો ભગવાનનો નશો રાખવો, ભગવાનના ભજનનું વ્યસન રાખવું, તો દુઃખમાં આપણે સ્થિર રહી શકીએ. અને બીજું સ્વામીએ સમજાવ્યું કે ભગવાનને સર્વ કરતા સમજવા, કે જે કાંઈ કરે છે ભગવાન કરે, ભગવાન વિના બીજો કોઈ કાંઈ કરતો નથી. તો પછી સ્વામીએ કીધું કે ભગવાનને સર્વ કરતા સમજવા, અને એમાં સુખ આવે તો સુખ ભોગવી લેવું, અને દુઃખ આવે તો દુઃખ પણ ભોગવી લેવું. એ વખતે એ અઘરું પડે છે આપણને કે ના, મને તો કેવળ સુખ જ મળવું છે, દુઃખ નહીં. પણ ના, એ પણ ભગવાન જ આપે છે, અને ભગવાન આપે છે ત્યારે કંઈક આપણા સારા માટે આપે છે એમ માની અને દુઃખ આપે પણ જો ભોગવવાની આપણે તૈયારી રાખીએ તો દુઃખેશુ અનવિઘ્ન મનઃ, દુઃખની અંદર પણ આપણે ઉદ્વેગ ન પામીએ અને આપણે સ્થિર રહી શકીએ. તો એટલા માટે બંને વસ્તુની જરૂર છે, ભગવાનનું ભજન કરવું અને બીજું ભગવાનને સર્વ કરતા સમજવા. જે મહાન પુરુષો છે એમને પોતાના જીવન પર આપણને સમજાવ્યું કે કષ્ટની અંદર મૂંઝાઈ નથી ગયા, એ આનંદમાં રહ્યા. તુકારામ નામના ભગત થઈ ગયા મહારાષ્ટ્રની અંદર. હવે પોતે ખરેખરા ભક્ત, પણ આપણને ખબર છે કે લોકો કોઈને હેરાન કરે તો ભગવાનના ભગતને જ પેલા હેરાન કરે કે આ ભોળો છે, અને આને છે ને આપણે ગમે એટલું કરશું તોય કઈ વાંધો આવે નથી. બીજાને હેરાન કરે ને તો સામે લગાવી દેતો હોય, એટલે કે આને આપણે હેરાન કરીએ. તો ગામના બધા જુવાનીઓને એકવાર નવરા હશે, નવરો માણસ છે ને શું કરે, ડોક્ટર તમે વાત કરે છે કે નવરો હજામ પાટલા મૂંડે. નવરો માણસ છે ને એ નખોદ જ વાળે. જે આઈડિયલ માઇન્ડ છે ને એ ડેવિલની વર્કશોપ કહેવાય છે, તો અંગ્રેજીમાં કે જે એમને બધા આવા જ નખરા સૂજે. તો પેલા જુવાનીઓને બધાને થયું કે આપણે છે ને આ ભગતને હેરાન કરીએ, એટલે તુકારામને પકડી ગયા. અને પછી એમને છે ને તુકારામ માથું આખું મૂંડી નાખ્યું, ટકો કરી દીધો માથે. પછી એક ગધેડું ગામમાંથી પકડ્યા, કોકનું રખડતું હશે ને ગધેડું, એને પકડ્યા. તુકારામને ગધેડાની ઉપર ઊંધા ગધેડે ચડાવ્યા, અને પછી એના ગળાની અંદર ગાજરની, રીંગણાની, મરચાની માળા બનાવી, શાકભાજીની માળા પહેરાવી એના ગળાની અંદર. અને પછી છે ને ઢોલ વગાડતા વગાડતા આખા ગામમાંથી ભગતને પસાર કર્યા. હવે તુકારામને આવી પરિસ્થિતિમાં પણ જરાય દુઃખ નહીં. એ તો પોતે જેમ હેઠા બેઠા ભજન કરતા હતા, એમ ગધેડા પર બેઠા ભજન જ કરતા હતા કે આપણે ભક્તિ જ કરવી છે ને, અહીં બેઠા ભજન કરશું. આખા ગામમાં ફરીને આવ્યા, એને ઘરે મૂકી ગયા. અને તુકારામ જયારે ઘરે ગયા ને, એમના પત્ની નૃત્ય રડે. તુકારામે કીધું તમે કેમ રડો છો આટલા બધા, અને આપણને શું એટલું બધું દુઃખ આવી ગયું? એ જુઓ ને, તમને કેટલી બધી મુશ્કેલી, તમે ભગવાનની ભક્તિ કરો છો, તમે કોઈને હેરાન કરતા નથી, છતાં ભગવાન તમને જ આવા દુઃખ આપે કે એમાં દુઃખ શું? એમને કીધું કે જુઓ, તમારું આટલું બધું અપમાન કર્યું, આ ગધેડે ચડાવ્યા, આટલું અપમાન તો હજી સુધી આ જગતમાં કોઈનું નહીં થયું હોય. તુકારામ કહે કે તને સમજાયું નહીં, આ લોકોએ તો આપણા પર બહુ બધો ઉપકાર કર્યો. કે શું ઉપકાર કર્યો આની અંદર? તુકારામ કે જો આપડા જયારે લગ્ન થયા ને એ દિવસે ફુલેકું નહોતું નીકળ્યું, અને યાદ છે ને, બાકી રહી ગયું. તો આ લોકોએ યાદ રાખ્યું આટલા વર્ષ પછી આપણી આ લગ્નની એમને જન્મદિન છે, લગ્નને ઉજવ્યો, તો એમણે કેટલી બધી આપણા પર કૃપા કરી કે મારું ફુલેકું ગામમાં કાઢ્યું આટલા વર્ષો પછી. અને કે બીજી વાત કે મારે જયારે હજામત કરવાની હોય ને ત્યારે કાયમ પૈસા ગોતવાના હોય છે, ક્યાંથી બે પૈસા ભેગા કરશું અને ક્યાંથી હજામત કરશું. આ લોકોએ જાતે મારું માથું મુંડે આપ્યું. વિચાર કર તો આપણા પર કૃપા કરી કે નહીં. અને ત્રીજી વાત એ કે આપણે હંમેશા વિચાર કરવાનો છે કે આવતીકાલે શાક શેનું કરશું. આપણી પાસે કઈ એના શાકના પૈસા હોતા નથી. આ લોકોએ અઠવાડિયાનું શાક આપણને આપ્યું, તો પછી એનો આભાર માન કે જે કઈ કર્યું છે એ સારું કર્યું. હવે આને કોઈ દુઃખી કરી શકે? આખા જગતમાં ગમે એટલા માણસો ભેગા થાય ને તો તુકારામને દુઃખી કરી શકે ને. દુઃખેશુ અનુદ્વિગ્ન મનઃ, અનુદ્વિગ્ન કાયમ માટે રહી શકે. યોગી બાપાનો અલમસ્ત આનંદ, ગમે તેવી પરિસ્થિતિમાં પણ આનંદ. 70 રોગ શરીરથી હોય તો પણ આનંદ, એને જરાય દુઃખ નહીં. એની અંદર પણ એ મુશ્કેલીઓને પણ માણી શકતા. આ યોગી બાપાની સ્થિતિ હતી, મુશ્કેલીઓને પણ માણે, મુશ્કેલીઓને પણ આનંદથી વધાવી શકતા યોગીજી મહારાજ. એકવાર એવું બન્યું ને કે નિર્ગુણદાસ સ્વામીની સાથે યોગીજી મહારાજ પોતે ઘોડાગાડીમાં પધરામણીએ જતા હતા. હવે શહેરની વચ્ચેથી પધરામણી માટે રસ્તો પસાર થતો હતો અને ઘોડાગાડી ચાલતી હતી. અને એની અંદર એવું બન્યું કે એક જગ્યાએ ઘોડાગાડી છે ને એમાંથી ઘોડો છટકી ગયો, છૂટો પડી ગયો, અને ઘોડાગાડી આખી ઊંધી પડી. એટલે ઘોડાગાડીનું બારણું ખુલી ગયું. યોગીજી મહારાજ એક બાજુ ફંગોળાઈ ગયા, નિર્ગુણદાસ સ્વામી બીજી બાજુ, અને પોટલા બોટલા બધું વેરાઈ ગયું અને બધું છૂટી પડી ગયું. હવે આવી પરિસ્થિતિ થઈ ભર બજારની વચ્ચે. એટલે નિર્ગુણદાસ સ્વામીનો તો સ્વભાવ આકરો, એ તો આવું સહન ન કરે. એટલે એમને પેલા ઘોડાગાડી વાળાને બરાબર ઠપકારવા માંડ્યા કે આવી રીતે બાંધે અને તને ક્યાં ભાન પડે છે? અને એટલા આકરા થઈને ખખડાવવા માંડે, પેલો ધ્રુવ છે,
અને એ વખતે યોગી બાપા નિર્ગુણદાસ સ્વામી યોગી બાપાની સામે જોયું તો યોગી બાપા હજી બેઠા 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 હસતા હતા, આમ ખડે ખડાટ હસે. અને નિર્ગુણદાસ સ્વામી વધારે આકરા હતા કે જોગી હસો છો, આ કે હસવાની વાત છે, હું એને ખખડાવું છું ને બજારની વચ્ચે આ બધું પડી ગયું ને એટલે હેરાન થયા. યોગીજી મહારાજ પરચો થયો. નિર્ગુણદાસ સ્વામી કે પરચો શાનો થયો? યોગીજી મહારાજ કે આપણે બંને પડ્યા ને બે માંથી કોઈને કઈ વાગ્યું નહીં, એ પરચો થયો. હવે યોગીજી મહારાજ ને આની અંદર પણ પરચો દેખાતો. બધું જ પોઝિટિવ લઈ શકે જગતમાં, એના માટે નેગેટિવ કાંઈ હતું જ નહીં. તો આખા જગતમાં ગમે તેવા સંજોગો વિપરીત થાય, દુઃખે શું અનુદ્વિગ્ન મનઃ, દુઃખની અંદર પણ એ સુખની અંદર રહી શકે છે. તો અહીંયા આગળ ગીતા આપણને એ ઉપદેશ આપે છે કે દુઃખની અંદર અનુદ્વિગ્ન રહેવાનું કારણ, એના માટેનું સાધન એ છે કે જેટલા આપણે આત્માની અંદર જોડાઈએ અને જેટલા આપણે પરમાત્માની અંદર જોડાઈએ, કારણ કે ભગવાન અને સંત એ બંને સ્થિર છે, એમાં જેટલા જોડાય એટલો આનંદ. એકવાર શ્રીજી મહારાજના બધા પરમહંસો હતા, બ્રહ્માનંદ સ્વામી અને એમનું આખું મંડળ, એ બધા ખાંભડા ગામની અંદર પોતે મંડળ લઈને રહેતા હતા. એક ગામની અંદર ખીજડાની નીચે એમને ઉતારો કરેલો. અને એ વખતે શ્રીજી મહારાજ પોતે સારંગપુરની અંદર હતા. સારંગપુર ખાંભડા તો બહુ નજીક થાય, 2 કિલોમીટર જેટલું અંતર થાય. તો એ વખતે શ્રીજી મહારાજ પોતે ત્યાં સાંજનો સમય હતો, મહારાજને ખબર પડી કે મારા પરમહંસો આવ્યા છે અને અહીંયા ખાંભડાની અંદર એમને ઉતારો કર્યો. એટલે શ્રીજી મહારાજ પોતે ઘોડી પર અસવાર થઈ અને પોતાના પરમહંસોને દર્શન દેવા માટે પધાર્યા. પરમહંસો એ વખતે પોતાનું સંધ્યા કર્મ એ બધું કરતા હશે. હવે એ વખતે શ્રીજી મહારાજ પધાર્યા. બ્રહ્માનંદ સ્વામી જે મહારાજને જોયા અને પોતે એટલા બધા આનંદની અંદર આવી ગયા કે મહારાજ સાક્ષાત આપણને દર્શન દેવા માટે પધાર્યા. અને બ્રહ્માનંદ સ્વામી ઉભા થઈ ગયા અને પોતે એ વખતે કીધું કે કોઈ દેખતા હો તો મારી સતાર લાવો, મારી સિતાર લાવો. મહારાજ કે કેમ આવું બોલો, કોઈ દેખતા હો તો? બ્રહ્માનંદ સ્વામી કીધું મહારાજ દેખનારા બહુ ઓછા રહ્યા છે અમારા મંડળની અંદર હવે, કારણ કે બધા રતાંદળા થઈ ગયા. પછી તો મહારાજને દયા આવી અને પાછળથી કુંડળના રાયમાના કહેવાથી મહારાજે નિયમ છોડાવ્યા. પણ એ વખતે બ્રહ્માનંદ સ્વામી એટલા બધા આનંદમાં આવી ગયા. બ્રહ્માનંદ સ્વામી કે લાવો મૃદંગ, અને બ્રહ્માનંદ સ્વામી પોતાના ગળાને મૃદંગ ભરાવ્યું અને પછી મૃદંગ પર થાપ આપી બ્રહ્માનંદ સ્વામી નાચતા જાય અને ગાતા જાય કે રાજ મારે દિન દિન દિવાળી રે. એ બ્રહ્માનંદ સ્વામી ગાતા હતા અને નાચતા હતા. એ કે અજવાળ્યા તમ સારું ઓરડિયા, મેં તો જાળી દે નંગ જડિયા, રાજ મારે દિન દિન દિવાળી. હવે ત્યાં આગળ તો અજવાળા પણ નહોતા અને કઈ ઓરડા પણ નહોતા અને કઈ હીરા માણેક પણ નહોતા, પણ એમને ભગવાન મળ્યા ને એનો આનંદ કે ભગવાન સાક્ષાત મળ્યા. હવે શેનું દુઃખ? અજવાળ્યા તમ સારું ઓરડિયા, મેં તો જાળી દે નંગ જડિયા, રાજ મારે દિન દિન દિવાળી. અને મહારાજે જોયું, મહારાજ ખુશ થઈ ગયા. મહારાજ એ દિવસે ફાગણ સુદ પૂનમનો દિવસ હતો. ફાગણ સુદ પૂનમ એટલે હોળીનો દિવસ. તો મહારાજ કે એ આખા જગતને આજે હોળી છે, આખા જગતને આજે હોળી છે ને મારા પરમહંસોને દિન દિન દિવાળી છે. કારણ કે ભગવાનનો આનંદ હતો ને, ગમે એટલા કષ્ટ આવ્યા ભગવાનના આનંદે એ લોકો સુખી રહી શકતા હતા. માવા ભગત હતા શ્રીજી મહારાજના વખતની અંદર, ગરીબ ભરી ભક્ત. અને એકવાર પોતે આમ જમવા માટે બેઠા હતા. થાળીની અંદર શું હતું? રોટલો હતો અને ખાલી મરચું હતું, બીજું કઈ જ નહીં. તો પોતે ખાતા હતા સૂકો રોટલો. હવે એ વખતે ગામના શેઠિયા ત્યાં આગળ પસાર થયા અને એમને જોયું કે આ ભગત તો આવું ખાય છે. એટલે એમણે કીધું માવા ભગત આવું સાવ લુખ્ખું ખાવ છો, સાવ કોરું લુખ્ખું ખાવ છો? માવા ભગત કહે કે લુખ્ખું ખાય એ હરામ ખાય, હું તો ભગવાનને સંભાળીને ખાઉં છું, તમે લુખ્ખું ખાવ છો. તો એમના માટે કોઈ દિવસ લુખ્ખું હતું નહીં, એ આનંદની અંદર જ હતા, એમને કોઈ જાતનું દુઃખ હતું નહીં. તો જે દુઃખથી મુક્ત રહી શકે ને એ ભગવાનને પોતે સમજો કહેવાય અને સ્થિત પ્રજ્ઞતાના માર્ગે ચાલો કહેવાય. નિષ્કુળાનંદ સ્વામીના જે ભજનો સાંભળીએ છીએ કે ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, થયા કોટી કલ્યાણ, ઉધારો ન રહ્યો એહનો, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ. કે હવે તો અમને ભગવાન મળી ગયા છે, હવે અમારે કોઈ જાતનું દુઃખ નથી. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે રાખપણું તો રહ્યું નહીં, કોઈમાં કહેશો કંગાલ, કોઈમાં કહેશો કંગાલ, નિર્ધનિયા તો અમે નથી, મહામળ્યો છે માલ, મહામળ્યો છે માલ, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. રાખપણું તો રહ્યું નહીં, કોઈમાં કહેશો કંગાલ, અમને કોઈ કંગાલ કહેશો નહીં. અમે કંગાલ નથી, અમે નિર્ધનિયા નથી, અમને તો મહા મોટો માલ મળી ગયો છે, તો હવે આપણે કંગાલ નથી. એટલે યોગીજી મહારાજ હંમેશા એક જ વાત કરતા કે બળ ભરી વાત મુખે કરવી, મોડી વાત કેદી ન ઉચરવી, મુખો મુખ થઈ ઓળખાણ, કોઈ વાતની ન રહી તાણ,
આ બ્રહ્માંડમાં આપણા તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ. આ બ્રહ્માંડમાં આપણા તુલ્ય ભાગ્યશાળી બીજાને માનીએ એ મોટી ભૂલ છે. કારણ કે આપણને ભગવાનના અખંડ ધારક સંતના દર્શન થાય છે, એમની પ્રાપ્તિ થઈ છે. એમની અંદર આપણને હેત થયું સામાન્ય પ્રાપ્તિ નથી. બિલ ક્લિન્ટન કરતા આપણે વધારે ભાગ્યશાળી છીએ. કારણ કે બિલ ક્લિન્ટન તો પ્રમુખ સ્વામી મહારાજને 2 જ વાર દર્શન કર્યા છે, આપણે તો હજારો વાર દર્શન કર્યા. આપણે તેમના ચરણનો સ્પર્શ કર્યો છે, આપણે તેમની દ્રષ્ટિને પામ્યા છે, કેટલાકને તો નામ દઈ દઈને બોલાવ્યા છે. તો એના કરતા આપણે વધારે ભાગ્યશાળી, જેને ભગવાનનો અને સંતનો વધારે સંબંધ થયો એ વધારે ભાગ્યશાળી. કારણ કે એમની રક્ષાની અંદર તો ભગવાન અને સંત એ પોતે બિરાજમાન રહે છે. તો આજનો દિવસ રક્ષાનો દિવસ છે અને ભગવાન આપણી રક્ષાની અંદર છે. પણ એક વસ્તુ આપણે સમજવાની છે કે રક્ષાની સાથે બંધન પણ છે. રક્ષા બંધન, તો જેટલા આપણે બંધનમાં રહીએ ને એટલી આપણી રક્ષા થાય. બંધન એટલે શું? તો ભગવાનની સાથે જેટલા જોડાયેલા રહે એટલી આપણી રક્ષા થાય. એ બંધન માટેના 2 ઉપાય છે. એક તો ભગવાનની ઉપાસના એટલે કે આશરો, કે મારા તારણહાર ભગવાન જ છે, બીજું કોઈ નથી. અને બીજું કે એમની આજ્ઞાનું પાલન. એ બંને દ્વારા આપણું બંધન થાય અને આપણે જ્યારે એમના બંધનથી બંધાઈએ ત્યારે પછી જગતનું કોઈ દુઃખ આપણને દુઃખી કરી શકે નહીં. ભગવાનનું વરદાન છે કૌંતેય પ્રતિજાનીહિ નમે ભક્તઃ પ્રણશ્યતિ. તો આપણે ભગવાનનું આજે શાશ્વત વચન છે એને આપણે અંતરમાં ધારી નિરંતર ભગવાનની રક્ષાનો અનુભવ કરી શકીએ એવી એમના ચરણોમાં આજે પ્રાર્થના કરીએ. સયાન સ્વામી મહારાજની જય. આવી વધુ કથા સાંભળવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો